જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે હપ્તા પેર। તો આ વિડીયોના કઈ જગ્યાએ કટ લેવાના છે તમે વ્લોગમાં જોડાઈ રહેજો, બધા કટ બતાવજો અને એક્ટરો પણ રેડી છે। તો હાલ મારો કટ છે અભિકની નજરનો, એ કટ લઈ લઈએ અને વ્લોગમાં જોડાઈ રહેજો। હા, કેટલા ટકે લોન આલો તમે? આપણે બધાના પૈસા ઉઠાવવાની બધાને લોન આલેલી છે, ખાલી પૈસા જ લેવાના છે। નાખવાનો છે આપણા હરિબાનો વાઘુબાનો થોડું કોમ છે એટલે બહાર ગયા છે, ન્યાયમાં મીટિંગ છે। તો આપણે હરિબા પર આખું વિડીયો ગોઠવ્યું છે અને જોરદાર એમ કે કોમેડી બહુ મજા આવશે। હરિબાની જે હાવભાવ ઇમ્પ્રેશનો બહુ આવશે, કારણ કે હરિબાની તાકાત જ નહીં, લોન લેતા લઈ ગયા છે ને હપ્તા ભરી કહેતા નહીં। એટલે હાલનો સમય એવો ચાલે છે કે બધા એવું વિચારે કે આ લોન લે ને તો બધું હરખું થઈ જાય, તો લોન લેવાથી કશું હરખું થતું નહીં। એટલે મોટા ભાગે લોન ના લ્યો નહીં તો સારું, કારણ કે પછી હપ્તા ભર્યા તૂટી જાય અને મહિને મહિને હપ્તો આવી જાય। એટલે હાલમાં ઘણું ખરું બધું થઈ ગયું છે, એમાં રિપેર થઈ ગયું છે। એટલે પબ્લિક લોનો બહુ લે છે અને પછી બહુ હેરાન થાય છે અને કંઈક ખોટા રસ્તે પણ જતા રહે છે, આત્મહત્યાઓ કરી નાખે છે, દેવું વધી જાય। એટલે મોટા ભાગે લોન ના લેવી। એટલે આ વિડીયોમાં એવું બધું નહીં, આ તો ખાલી કોમેડી પૂરતું જ છે, પણ એક સમજણ આલી। કાકા કાકા અલ્યા શું છે લ્યા? શું થયું? હે ચમ ઓફિસ છે કાકા? પેલા કર કૂતરો વહે પડે શું તને વેલા વેલા? કાકા હપ્તા વાળો આવ્યો, હપ્તા વાળો આવ્યો। તો આપણે હરિબા પર આખું વિડીયો હતું, પણ આપણે થોડો બદલાવ લાવ્યો છે। એટલે કાત્રે તેત્રે પર વિડીયો બનાવવાનું છે। વાઘુબા થોડા મીટિંગ માટે આપણે કીધું હતું કે જ્યાં હતા તો પાછા આવ્યા છે, તો હવે આપણે કાત્રે તેત્રે પર વિડીયો લઈ લઈએ। તો બ્લોગમાં જોડાઈ રહેજો। તો પહેલો કટ વાઘુબાનો અને અભિકનો લઈ લઈએ। મારો કટ તો આવી ગયો હે અભિક, આ ટાઈપનો કટ આવવાનો તારે આપણે હરિબાનો કટ લીધો ને। તમારા બરાબર તાર કાકા હવે આવી સમજાઈ દેજે, એટલા હપ્તા ભરી દે ને કે જીધા જેલમાં જાય તો જીધો તો શું છે ભાઈ, એ તો હપ્તા ભરતા નહીં અને કાકો જાણે આવતા હાજર રહેતા નહીં, વાઘુજી જાણે આવતા હાજર રહેતા નહીં, એ ચોય ના જાય ઘરમાં જ। એટલે અભિક ને બધું ચો છે, એ તો ચોક બહાર જાય ચોય ના જાય, ઘરમાં જ છે ચોય। હપ્તા લેવા કોણ આવે? હું તમે હા હું મને ઓળખતો ઓળખતો એમ કહું ના ના, મજાક તારે કહી દેવાનું, હેરતું થઈ જવાનું હોય। અભિક કે હે એટલે તું અભિક ને પૂછ્યું કે તે તાર કાકો ચોય જ્યાં છે, એટલે કે બહાર જ્યાં છે, ચોય બહાર ના જાય, એનું ઘરમાં જનતાઈ રહ્યું હશે ઘણું ખરું। તમે ઘરમાં સાહેબ ચેક કરો, ઘરમાં જ હશે એટલું કઈ ઘરમાં જ હશે। એટલે હું કહે તું ચોકણ જ્યાં છે મને કે ખાલી ઈકણ હું જઉં। હવે એ તો અભિક તારે એમ કહેવાય તો મને કહેવા નહીં રહેતા ચો જઈ છીએ વહેલા। એમ કઈ ને હેડ્યા જાય, એમ કઈ ખાલી હેડી ને હરવાનું, વધારે વાત કરવા જોડમાં હંગાત નહીં જવાનું। અમુક મોસમ બેઠેલો બી હતો નહીં। સ્ટાર્ટ કાકા કાકા શું છે લે? પણ એ શું કરવા સમકાવી છી લે? તાણી મારા હૃદયના ધબકારા વધી જાય, ઠેગણા ના કે મોટું ભમાઈ નાખ્યો તારું। અભિને થકવાડી દેવાના। કાકા 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 લે હું મગજની પથારી ફેવરી નકે ઠેગણા હમણાં મોટું ફેવરી નાખ્યો તારું હમણાં। તમે એમ કહું ડાયરેક્ટ કાકા 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 લે હું મગજની પથારી ફેવરી ઠેગણા નકે હમણાં મોટું ફેવરી નાખ્યો, એકથી થાપે હમણાં।
ઘેર નહીં ના એ જો તાર કાકો બરોબર અંકલજી કટો તું બંધા જુઠ્ઠા એટલે ના મને સંતાવા ના ના એ જૂઠા નહીં બોલ કાઢું તાર કાકા ઘરમાંથી ખાલી સુમતે એટલું કે તાર કાકા કાઢું સુમતા કા જો ને તમે એટલું કે સાહેબ તમારે ચેક કરવું કરો ઘરમાં બેસી નેચી સ્કેલમાં બોલવાનું હા ન્યાચી સ્કેલ પહેલું જીદ્દે જીધું હવે મારી વાત સાંભળી શું અરે કાકા હું કે કાકા જ્યારે હું આવું ત્યારે ક્યારે જ લેવાનું સાહેબ ઘરમાં બેસી કારણ કે આ બેટો યાદ એક નંબર જૂઠા તમારા જેવા જેટલા હપ્તા ઉઘરાવા આવે છે બધા આ રીતના હાંતે હાંતે બકાવે છે વાહ તારી વાહ ભાઈ વાહ જોયું નહીં આવું છે શું કરવાનું છે હપ્તો હાલવાનો નહીં હાલવાનો કાકા તમે ચાંદના ઘરમાં હતા તું બોલે નહીં. એક મિનિટ સાહેબ અમાર ઘરની મેટર છે એક થાપ મેલ્યો નહીં તો દો તારા પાડી દાજો ઠેકણા ઘરને તાળું મારે છે ખબર નહીં પડતી કે તારો બા ઘરમાં છે પેલા તું ઇમ્પ્રેશન આપી યાર હું આમ બોલું એટલે ઇમ્પ્રેશન તો આલે જ જવું આપણે જવું તમારું કાટેરી ચાલુ કરે પહેલા તો અમને નહીં બતાવવાના બરોબર આ રીતના આવ્યો ઓમ કરીને ઓમ ફેરું ને આરી ઇમ્પ્રેશન લેવાની છે અને પછી વાઘુબાને ખાલી તમારી નજરનો ખાલી બોમ્બે કાઢ પછી એમને ફળંગ કાઢ એ રીતના કહું એવી રીતે જ નહીં નહીં એટલે આપણે પાછળથી લઈ લઈએ વાઘુબાનું સરળ ને કીધું કે શૂટિંગ એ રીતના કરજે આ જે તું પાછળ વાઘુબાન ઓમ બતાવ્યા હતા ને બળુબાન પાછળથી ધારે કે બળુબા આ રીતના જેમ તે ઓમ બતાવ્યા હતા ને ઈ ના બતાવ્યો બરોબર સ્ટાર્ટ વાહ ભાઈ વાહ ખરા ખેલાડી હો ખરા ખેલાડી અરે તમારા જેવો મોણા મેં આ દાડી જો જોયો જ નહીં સાહેબ એક મિનિટ ઉભા રહો ખબર નહીં પડતી ઠેકણા ખબર નહીં પડતી આ તો હારું થાય જો સાહેબ નું તે સાહેબ આઈ અને કમર ખોલાઈ હું નીકળ્યો કઈના ટવકા પાડતો તો હા તારો બા ઘરમાં તો તાળું મારતી ખબર નહીં પડતી મારો યાર પટાવશો ને મને એટલે હપ્તો હાલવાનો ના હાલવાનો ચાલવાનો હાલવાનો તો તો ઘરમાં હું બેસી તું લેવા તો જે પૈસા હરીબેન હાથ લે હાથમાં દેવાનું છે હરીબેન હાથ જે શું ખબર આ તો મન બે આ રાખજો એ તું બે હું બે સાહેબ જોડે હું પૈસા લાવું હું જવાનું નહીં તાર તું બેઠો તો જો આપણે હપ્તો ચેટલો રાખવાનો ખબર છે 3500 કીધો આમ કેટલો કીધો તો હા પોત કીધું 3500 આ બે હપ્તા આલું તો અરે બે આલો એટલે બે ચાલે આ તો આપી છે હરીબાન લેલો પછી જા આપી દે હરી એ હરી કોણ છે એટલે હું છું અવાજે નહીં ઓળખતા હવે તો તમે શું હતું એટલે આ લોટા ત્યાંથી જબરજસ્ત શું મને ઊંધું કરીને આવ્યો ભાઈ કાઢ ઊંધું કર્યું છે તેતરાઈ વાળાને આવ સ્ટાર્ટ એટલે હરીભાઈ હા કેવો આવજો શું છે તમને તો ખબર નહીં હોય કોઈ શની એટલે આ ઘરમાં બેસી રહ્યા હો પેલા જિંદગી ના હોય ત્યાંથી ખબર નહીં તમને તેતરાઈ વાળા વળી શું ઊંધું કરીને આવ્યા તમે ઊંધું મેં નહીં કર્યું ઊંધું આ વખત ઈયાને કર્યું છે શું કર્યું એને ઈયાને છે ને હા. આ વખત વાઘના મોઢામાં હાથ નાખ્યો છે હોય તા એટલે બાસ્કઈ એ બાસ્કઈ શું છે વાત કહું શું વાત છે બાસ્કઈ હવે છે ને લાકડીઓ ઉડાડવાનો ટચ પૈસા જવા દાવો હું ત્યાં
એટલી કરું લેવો એથી એટલે ખોદણી ચાલુ કરો પછી $8,000 આલ્યા, 7,000 માં શું આવવાનું? હપ્તા 4 છે. લે બાસ્કઈ, એ બાસ્કઈ, એ વાયો શું છે બાસ્કઈ. હવે છે ને પેલા તેતરાઈ વાળા આપણને ગોઠી એમ નહીં એમ. કેમ વડે શું કર્યું એને એટલે એને છે ને હવે આબરૂ પર હાથ નાખ્યો છે, બીજું કોઈ નહીં. કેમ કોઈ સમજણ ના પડી કેવી રીતના તમને તો ચો આમાં સમજણ પડાય લે. ચલો ભરાય ની એટલે તમે તો ગાલો કે માર કે તમે પૈસા લઈ રહ્યા છો હું મહેરાનો ગુલામ છું મને ના પાડો તમે ભગ ગણતા નહીં કુટુંબમાં ગુલામના પૈસા તમારે જો મળે છે ને તો સારું ના લાગે આટલી બધી વાર ના તું એક કામ કર કે મારા હંગા છે જ અને અમારા જે સાહેબ છે ને એને જવાબ આવી લાવતો ચલો ચલો તૈયાર થઈ જરા એ રેડી લે રેડી વા તારો કોઈ ડાયરી છેડે જ બાબાની છેડે આવતા તૈયારી સ્ટાર્ટ વાબડ્યો તાર કાકો હવે મિલી નાહી ગયેલા છે કારણ કે પૈસા લઈને આયા હોત ને તો આવી જાવ આટલી કડા અરે સાહેબ આવતા હશે અરે કોઈ ધૂળે ના આવે તું એક કામ કર અમારા સાહેબ ને જવાબ આલવા હેડ ઓ સાહેબ મોટા થઈ જાવ ને, મોટા થઈ જાવ ને, ઇજ્જત વાળા મોડત થલે. આજે ગમે એના ઘેર થઈને ઉભા રહે ને તો કોઈ પૈસાની ના પાડે. હવે એ બધું જવા દે પૈસા આવે હેડો એક જ હપ્તાનું કે તું તારે ઓના સુધી 4 હપ્તા ત્રણ હપ્તા છે સાહેબ એક હપ્તો પછી ભર્યો એમ જ કે કાઈ સ્ટાર્ટ વાબડ્યું તાર કાકો બકન નાહી જા લાગે છે એટલે તું મારા અંગા જાય અને અમારા સાહેબ ને જવાબ આલ અરે સાહેબ પણ થોડી વાર તો વાટ જોવા આવશે ઈ રહ્યા અરે કોઈ વાટ જોવાની જરૂર નહીં પૈસા લઈને આયા હોત નહીં તો આટલી ઘડા આવી ગયા હોત અરે આવશે સાહેબ કોઈ ધૂળે નહીં આવે તું એક છે ઓ સાહેબ દાદાગીરી પર ઉતરશો નહીં, મજા ના આવે, બધા હરખા ના હોય. કોઈ વાત ના કરતો, પેલા ડાબડી મુઠાને તો મેલવાના નહીં. ના તું ના કે આપણે ઝઘડો નહીં કરવો પણ જવાય ને એવું કરવાનું તો પણ ના મને તો ખબર બે રી ચડાઈ ઇમ્પ્રેશન આલી ફૂમતે હું હા, એ આલી બરાબર છે પણ કાંઈ હવે પટી ગયું ઝઘડો પણ એવું અમુક પેલું નહીં. હા લે અમે તો ખ્યાલ જ બતાયા લ્યા વાઘુજી જેવા જ બતાયા એટલે મને ખબર હોય આ કુટુંબનો રોલ છે ને એટલે સમાજ મુવા મરવા જો ને અમે થઈ ગયા વાહ વાઘા તો પેલા વાઘુબા તો વાઘુબા સ્પેશિયલ ધોકો લઈને નીકળી ગયા છે કાત્રે તિત્રના રોલમાં એટલે હવે ટ્વિસ્ટ જ આવશે ને મજા આવશે એકદમ આ બે કુટુંબ ભેગા થાય અને અમારા વિડીયોમાં જે ઝઘડા બતાવે છે ને એ ખરેખર ચાહકોના મનોરંજન માટે બતાવે છે એટલે કોઈને કદી ઝઘડા જો કરવા જ નહીં કારણ કે મનોરંજન મળી રહે બાકી અરે હોમાં વાઘ કોઈ નહીં ઓલે પેલા દે નહીં આ તો કોમેડી ખોટા ઝઘડા ખોટા ઝઘડા કરે દેતા તો નહીં રિયલમાં કોઈ નહીં ખાલી બોલવાનો ઝઘડો સ્ટાર્ટ તાર કાકો જો છે ઘેર નહીં સાહેબ ઘેર નહીં ના એટલે હું જાણે આવું તાણે તાર કાકો ઘેર જ નહીં હોતા સ્ટાર્ટ એટલે ઓયન જો ખબર છે કે અમી કાતરાઈ વાળા છે અને કાતરાઈ વાળા એટલે એક નંબરના કાટ ઓએ અને તેતરાઈ વાળા એટલે તેતરો તો કોઈ દાડો અમે ટાઈમે બોલ્યો નહીં પણ જો આ તેતરાઈ વાળાના મોર ના બોલાવું ને તો મુયે પછી કાતરાઈ વાળાની હા છેલ્લે કોક લોતો માર્યો કાતરા વાળા નહીં હા સ્ટાર્ટ આ તેતરાઈ વાળા રહ્યા ને એ ભૂલી જતા કે કાતરાઈ વાળા ચેવા છે પણ ખબર નહીં કે કાતરાઈ વાળા એક નંબરના કાટ છે કાટ ઓએ અને તેતરું એટલે તેતરું તો અમે કોઈ દાડો ટાઈમે બોલ્યું નહીં પણ હા આજે એના મોર ના બોલાવું ને તો પછી અમે કાતરાઈ વાળાની હા રેડી તમે કાતરાઈ વાળા એમ ને તો વાઘુબા આવી ગયા છે તો આટલેથી આપણે ફૂમતાજીના કટ ચાલતો છે એટલે વાઘુબા આવે છે કીધું નિક્ષણ જ કરે છે ઓબતજીનો
ખેગારજીનો આ બધાના કટ આવશે અને જોરદાર કટ આવશે, બહુ મજા આવશે. ભૂપતજીએ ઘર મારે ઝાડ વાવ્યું છે, કારણ કે ભૂપતજી ઝાડના બહુ શોખીન છે. ગમે તે ઝાડ બહુ આવતા હોય. જો આ પેણા રે હું કહું ને એટલે તું હેડ આવજી. અરે લડતા લડતા બહાર આવશે ભૂપતની બે ત્રણ. હા ના ના તારે કીધું બહારથી દાબાનું. ભૂપતની બે માથાકૂટ કરશે એટલે ભાગો બોલતો બોલતો બહાર આવશે આ નુકસાન કરી. ભાગોબા ઘર બહારથી વાંચી છો અમે માટલા ચાર ફૂટજો ખબર છે? ખબર મારી વાત અંદરથી આયા એટલે પેલો દરવાજો વાંચેલો એટલે બોલતો બોલતો બહાર આવ્યો ને ભાજી નાખો એમ માટલા પર નજર પડે માટલા પર બહારથી ફૂટજી બરાબર. અંદરથી ફાવશે નહીં તને. આ પડ્યા હોય ત્રણ પડ્યા લાઈન સરસ ઊંધો બરાબર. અને અંદરથી ફોડવો હોય તો હું બહાર હોય તું અહીંથી ફોડજી બરાબર. આગળ કિચન આ બાજુ રાખી મન થાય એટલે લે ડાબડી મુઢા કશો વાંધો નહીં નાહી જો. અલે પણ તું કેટલા દાડા નાહી દાય તો આજે મિલવાનો નહીં કે કાલે મિલવાનો નહીં. માય કાંગલો બોલતે તો બોલી જો પણ હવે ઘર મિલી નાહી જો. રિલેશન માટે નહીં ગયો તો બરોબર. તું ફોન ના કે હું મારા હાથે માથે ફોડું લેજો એવું નહીં કરવાનું. લઈ લેજો હાથમાંથી એવું નહીં. તું ફોન ના કે મારું માથું હું ફોડું હોય આ રહીએ રી હોય ને નાનપણની એની જ છે. અરે અડવો જ મરી જાય ઝઘડો અડવું જો કાઢીને જ મરી જાય તો કઈ હાથ અડાડ્યો હોત પણ હવે શેની માથું પેલો બટન ખોલી નો હોમ થઈ ગયું. ખોલ તું તારી એટલે તું હવે શું કહી એટલે હું ચકરી નહીં ઘર આગળ આવીને તમને છોડું રસ્તામાં નહીં છોડું હોય તો વચ્ચે પાડ્યું એટલે તું થોડો દીવાણો તું એક ભાઈ લેજો ફૂલ એટલે હું કોઈ ચકરી નહીં ઓવે તે ઘેર આવીને તમારું માથું ફોડ્યો. એટલે ગોમ વચ્ચે નહીં ફોડું એટલે બીજા તો ખબર પડે કે કાતરાઈ વાળાને તેતરાઈ વાળાને પાડ્યો. અને હવે યાદ રાખજો હું આનું તો ફોડવાનું જ છે પણ તમે ભૂલે ચૂકે ગોમમાં ભેગા ના થઈ જતા ને કે તમારા માથા હાજર તો નહીં થઈ. હવે તું ફોડ ને કે મારું માથું હું ફોડ. તમે તો ભલા આદમી હળવા મરી જો છો ઝઘડામાં. તમે ઓળખી તાજો ના હતી એકદમ બહુ મસ્ત કટાયો બહુ મજા આવી ગઈ કારણ કે વાઘોબા દિવેજ નાઠા છે વટના માર્યા એટલે પેલા વિડીયો બરોબર છો તમને જેમ વધારે પકડીને વધારે જોર કરવાનું. તું સમજાઈ દેજો હરી નકઈ ઈર્યા ને હવે ટોચેલા પડ્યા છે તણે તણ તમારે પણ શાંતિ રાખો આવતારો નહીં લડવું. ના મજા પકડવા પડી યાર. હરીબા તમે ભૂલ કરી છે તમે ભૂલ કરી ભાગા આટલા સુધી ના પડે બરાબર આટલા સુધી ના બહાર બ્રેક મારે ને બરોબર છે તો બરોબર છે બ્રેક બરોબર બ્રેક આખો પાવર ની બધા ખબર પડી લાકડા પેલી બાજુ આ લાકડું સરસ ચલાવ આડો કેટલું છે બે અંગા ભેગા થવા દો આટલા જ રહો. હરીબા તમે પેલી બાદ થઈ જજો તમારી રીતે મારે કટી બાદ લેવાનો એટલે
ખાઈ પી છેડે પડ્યા ફર્યા શું છે તમારે કહેજો અરે એટલે પેલા નવા સમજાઈ દેજો નકે ઈરાદે એ ત્રણે ત્રણ ઢોચેલા પડ્યા છે એમ આલ્યા સમજવાની તમારે જરૂર છે એ તેતરાઈ વાળો આવતારો લે હેડો ના મેલું લે ના મેલું એમ ઊભું રહેવું છે કે નહીં આય તો લે હવે હેડો તમને ભરી પીવા હેડો આય વાબાજી અલ્યા શાંતિ રાખો ના મેલું લે ના મેલું વગાડશો ઓછો કરાવડાવશો તમે છોડી મેલો આને છોડી મેલો આબાજી અરે ભૂપતજી લઈ જજો રેડી કમ્પ્લીટ હવે પેલી બધ મફુકા હાડો પેલા જૂઠું તાકાત કરવાની સોડી દેવાની હરીભાઈ કહેતા નહીં ઝઘડા કરવાના હે તો બીજું કોઈ નહીં મજૂરી પહોંચતી નહીં શરીરને એટલે આ બધું હુજે છે એ ઝઘડા કરવાનું જો આવે છે કેજો એ હવે માતે રહેજો તમે લે મગજની પથારી ફીવરી હરિયા મોય કાંગલો તમે લે એ કાદો ઓછો કરાશે તાણે ધપચી આર્યા બે જણા આટલા ફૂલ તો એ વતાઈ દીધા એનો ઝઘડો છે કોઈ નહીં વાતમાં તો સ્ટાર્ટ પણ ફૂમતાઈ તમે એવાનું ખોટું નામ લો છો એક તો એવાનાથી કોઈ વળેલા કોઈ કે ધોકો લઈને આયા હતા તમે છોડ્યું બાટા ફૂડી જતા રહ્યા અરે ફૂમતાઈ એવાનથી કોઈ ના વળે જે થાય આપણાથી થાય અને તમે કોઈ બચી રાખો લે તાણી તમારો કાળ નહીં હારો એટલે કંટ્રોલ રાખવાનો હોય તો અમે બે જણા પહોંચી વળ છે તારી વાતો બધી એટલે પડી છે કે થોડો ઘણો અફસોસ થઈ જાય કે મારી ભાઈને જ માર્યો એટલે મૂળ તો એ શું થાય ભૂલી જ થઈ. ના ના હવે લેવાના લે હે સમાધાન કરા આને બે ધાયા લે દે ને એટલે બાપુજી કે ભૂપતજી તમે એમ છોડી મેલો ને ત્યારે લડકી નહીં ખાલી બોલછી જ ડાયરેક્ટ લાવ્યો તો હા ડાયરેક્ટ મજા આવે તો મેં નહીં આવે ડાયરેક્ટ મજા આવે નહીં લાવતો અમે આવજો નહીં પેલી વાઘોજી છૂટી દોરી જ લાવી તમને વાંગ ખાલી સમજણ લ્યા કરી જો એમ તો સમજણ આવ્યો છો હવે એને ઝઘડો કરવા નહીં આવે તમે શું શાંતિ બેસી દો ખોટી આબરૂ આપણી દા એમ કરે પછી પેલો કટ પડી એટલે એકણ વાઘુજી ઝાલ્યા ને નોયન મિલિન છૂટા પડી જાય મફુજી ને હમાદાજી પેલા ચેડી જ આવતા હોય છે એટલે ચેડી ચેડા મફુજી પાછા વૈકણ આવશે તો તમે ઝાલ્યા નહીં રહો ઝાલ્યા નહીં તો મફુ કહો કે હવે તમે એને છોડી મેળો નોયને છોડી મેળો શું કરે જોવું મારે એટલે તમે હવામાં છૂટ્યા એટલે તમે હોલ્યા પેલા દેહો ને ખાલી બોલશો પછી મફુ કહો બે વચ્ચે આવશે બે ના વચ્ચે તમે બોલવાના રાખશો હોય પછી બે ના વચ્ચે તમારે વચ્ચે આવવાનું તમે બોલવાના રાખશો એ ધલુબા હેડો આમાં બેહો કે પણ શું કમાય હોય બેહો મોસ મોસો લાવવાના પૈસા નહીં મોસો બાકી નહીં આમાં બેહો કે પણ હવે મોસો લંબાના પૈસા નહીં મોસો ભાજી રહ્યો શું કરશો લ્યો પાણી પીવો હવે લ્યો પીવો જો પીરો ને ઢાઢા થો બધું ભૂલી જોયું એટલે જે તો ભૂલવાની વાત આવે ને એટલે થોડું સ્ટાર્ટ આમાં બેહો કે પણ હવે ઘરમાં મોસો લાવવાના પૈસા નહીં અને મોસો ભાગશો શું કરશો લ્યો પાણી પીને ઢાઢા છો અને કાળ બેહારો નહીં પીવું પાણી નહીં પીવું પાણી પેલાનું લોહી પીવું છે મારે પેલાનું લોહી પીવું છે આજે લોહી તો તમે અમારું પીવો છો અમારું ના હરી એને હું હમણાં ના આવ્યો છું શું આજ એને શિલ્યો દાડો એમ ના બતે લઈ ગયો આજ અરે એ બાકુજી રેડી કમ્પ્લીટ કટાયો જોરદાર કટાયો તો જોરદાર કટાયો વિડીયોનો અને ચાહકોને એક ખાસ વાત જણાવી છે કે અમારા દસોના નામથી ફેક આઈડીઓ ઘણી બધી ચાલે છે હા ઉભા રહો એ રીતનું ખબર હે કે કમેન્ટ નીચે તમે જોયું છે કે બલ્લુભાઈનો ફોટો હોય વાઘુબાનો ફોટો હોય જલુબાનો ફોટો હોય મારો ફોટો હોય મફુ કાકાનો ફૂમતાજીનો ખેગારજીનો ભૂપતજીનો આ બધી ફેક આઈડીઓ છે ઓમો કોઈને રિપ્લાય કરવો નહીં અને રોજ 7 વાગે અમારું વિડીયો અપલોડ થાય હા. એટલે જે અમારા નામની ફેક આઈડીઓ ચાલે છે ને એના જ કમેન્ટો કરવાનું ચાલુ કરી દીધી વાસ્તવમાં અમારી ટીમ કોઈ દાડો કોઈ વિડીયોમાં કમેન્ટ કરતી જ નહીં અને અમારી ઓરિજિનલ કોઈ આઈડી થી અમે અમારા વિડીયોમાં કમેન્ટ કરતા નહીં બધી ફેક આઈડીઓ છે કમેન્ટ રીમો મારા ને તો એ ફેર કરી દે કમેન્ટ હા કાયમ માણસો હને પડી જશે આયા બધા તમે તારે લાઈક નહીં કરવાની કમેન્ટમાં નહીં રિપ્લાય કરવાનો બને તો રિપોર્ટ કરવાનો તમને ફાવે તો સ્ટાર્ટ તો હવે આપણે એન્ડ આવ્યો છે વૈકન રસા કશી કટાવશે
મફુ કાકો ફૂમતાડજી મફુ કાકો કમ્પ્લીટ સમાધાન કરી દે અને એક ઝઘડો મનોરંજન માટે જ છે એટલે કોઈએ ઝઘડા કરવા નહીં. રેડે ભગવાન તમે ઓઠેથી દોડી ના આવો. ચલવા પકડી પાડજો આટલા આવતા હતા. સ્ટાર્ટ સ્ટાર્ટ. અલ્યા ઉભા રહો કે બાપુજી ના મેલું લે ના મેલું એ દશમાલ આઈ જા વાપરો મારી વાત મેં બધું પટાઈ દીધું છે અલા સમાધાન કરી દીધું છે વાઘુજી એમ નહીં પટાવાનું એ ડાબડી મુઢા હવામાં તું હવામાં નહીં આપું નહીં આપું અને બંધ કરાયું કોઈને કરાય નહીં. ચાલ છોડવાનું લીધું મજા આવે. હા ભાઈ એ વિચાર હતો મારે એવું. એક ખૂણે ઓછી મજા આવે છે ને. ફૂમતાઈ લે ફૂમતાઈ. આદર થઈ જાય બે જણા માથા કડે બીજો બોલો. મારા ભાઈ પણ આમ બોધેલા છે હમણાં. પકડી રાખો એટલે ફૂમતાઈને પકડી રાખજો. પથરા ના દો પતરા ના લે છૂટી જાય ને એકબીજા માથા આટલો પૂરી રહ્યો. વગાડી રહ્યા પેલું કણ સોળી એ નહીં હાલ તું વગાડી નો લાકડું પડવા જા કાકો થડ્યું ના ઉપડે એવું અરે મરી જાય તમને કહું. હું આ મરી ગયા આ મરી તો તમને બે માર બેન ના કહેવાય. અમાર તો વાહન ઓળમત રહેવા અમે એવા જ થઈ ગયા જેવા એટલે એમ જ કહેવાય કે લે ભાઈ વાઘુજી તમે જતા રહો અહીંથી જતા રહો. બહુ આવી બુબત મારા એ સાઈડ આવતું રહેવું છે. ચચર્યું લાકડું લે મને આ બાજુ તો ઓલા લેકે યાર સુકુ મારું સુકુ બહુ રેડી મસ્ત મસ્ત ને એન્ડ આવ્યો. તો જય માતાજી. આટલા વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.